દરેક અમદાવાદીની કન્સર્ન છે. ટ્વિટર ઉપર, ફેસબુક ઉપર, દરેક જગ્યાએ મેં વાંચ્યું, લોકો પાસેથી સાંભળ્યું, અને કોઈ પણ અમદાવાદી આ ફીલ કરતું જ હશે કે અમદાવાદના જે રસ્તાઓ તૂટ્યા છે એની અકાઉન્ટેબિલિટી કોણ લેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે વાત કરતી વખતે, મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરતી વખતે, કોન્ટ્રાક્ટર્સ સાથે વાત કરતી વખતે, કોર્પોરેટર્સ સાથે વાત કરતી વખતે એક વિચાર જે મારા મનમાં બહુ સ્ટ્રોંગ છે, જે મારે કદાચ બને એટલા વધુ અમદાવાદીઓ સુધી પહોંચાડવાની ઈચ્છા છે, એ છે કે અમદાવાદનો દરેક રસ્તો જ્યારે બંધાય ત્યારે કયા કોન્ટ્રાક્ટરે બાંધ્યો છે, એ વ્યક્તિનું નામ, એનો ફોન નંબર અને એ રસ્તાનો ખર્ચ, એની પાછળ કેટલા આપણા ટેક્સના રૂપિયા ખર્ચવામાં આવ્યા છે એનું એક બોર્ડ લગાડવામાં આવે. મોટી હસ્તીઓના નામ જેવી રીતે રસ્તાઓની ઉપર લાગે છે, એની સાથે સાથે આ એટલું જ જરૂરી કે કદાચ વધુ મહત્વનું છે કે જે વ્યક્તિ આ રસ્તો બનાવ્યો છે એ એની જવાબદારી લે, જેથી કાલ સવારે ક્યારેય પણ આ રસ્તાની કોઈ પણ ભાંગફોડ થાય, તકલીફ થાય, આપણે આ ખાડાઓને સહેવા પડે તો એ વખતે આપણને એક્ઝેક્ટલી ખબર હોય કે કઈ વ્યક્તિને કહેવાનું છે કે તારા કારણે થઈને અમે સફર નહીં કરીએ. ઓલ્સો એટ ધ સેમ ટાઈમ એ લોકોને 3 વર્ષ માટે કોન્ટ્રાક્ટ નહીં આપવા સિવાયનું અથવા તો નજીવો દંડ કરવા સિવાયની પણ મોટી સજાની જોગવાઈ કંઈક હોવી જોઈએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી, જેથી એવી કોઈ પણ વ્યક્તિ કે જે કરપ્શન કરીને આપણા રસ્તાઓ બગાડે છે એ ખરેખર આ કરતા ગભરાય. વી વોન્ટ ટુ મેક શ્યોર કે આપણે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સુધી, કલેક્ટર સુધી અને સત્તાવાળાઓ સુધી આ મેસેજ પહોંચાડી શકીએ. મેક શ્યોર દેટ યુ સ્પ્રેડ ઇટ એઝ મચ એઝ યુ કેન. થેન્ક યુ. બજાતે રહો.